એ ઘરમાં કોઈ છે કે બહારથી ન જોઈ જાય? આ તો મોટા ભાઈ એવા લાગે છે. હા હો ફઈ આવ્યા ફઈ આજતા આપણી ઘરે. લે આ તો ગોગડી બેન ગુડાણા લાગે છે. હા હમણાં પંચાયત ચાલુ કરશે મંગુબેનની. એ આવો આવો ગોગડી બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગયું તમારું તેલ પીવા. અહીંયા તમને ખબર છે હું 5 મિનિટથી આ રાયડું નાખું છું. એક તો આ ટાઢું કેવી, તોય કોઈ દરવાજા ખોલવા નથી આવતા. બેન પણ દરવાજો ખુલ્લો હતો ને એટલે અમે કોઈ ખોલવા ન આવ્યા. છોકરીઓ તો હું આવતી જ હોય માવતરની ઘરે, એમાં દરવાજા બંધ રાખી કે ખુલ્લા રાખી, એને આવવું હોય તો એ આવવાનું જ છે. એટલે તમારું કેવું એમ છે ને કે હવે હું મારા બાપની ઘરે ન આવું? એવું હોય ને તો કહી દેજો નહીં આવું કાલથી. અરે બટા, એવું ન હોય. ભાભીનું કેવું અલગ છે અને તું અલગ હંમેશા. અને નેન્યા ઊભીને તું હું બરાડા નાખશો? અહીંયા તો હાલ મારી પાસે. હું આવું મારે તમારી પાસે? તમારી વહુ જવો દીકરીઓને આવવા નથી દેતી હવે ઘરમાં. અરે એવું નથી ગોગડીબેન, તમને કોણ ના પાડે છે, આવો ની બાપા. કેમ છે બાપુજી, તમારી તો તબિયત પાણી સારી છે ને? કઈ વાંધો તો નથી નવા ટાઈટનું તમને? ના રે ના બટા, મને હું વાંધો, આ ખાઈ પીને જલસા આપણે તો. આ તમારા વહુ ને તમારા છોકરા તમને તો હાસે છે ને? અમને તો હરખા જવાબ નથી દેતા પણ તમને તો દે છે ને? અરે બટા, તું તો આવ્યા વેત બાથરૂમ ચાલુ કરશો. તું શાંતિથી બે ઘડી બે વાતો સીતું કર, પછી કાંઈક બોલચાલ તો સારું લાગે. આ તો હું તો આવીને આવી રીતે બાંધવા માંડ ને એટલે તાર ભાભીને તું ન ગઈ. હા બાપુજી, હવે તમે ભાભીનું વેણ જ બોલો ને, છોકરીઓનું તો હું હાલે. અને આ નાના ભાભી તો અહીંયા છે પણ મોટા ભાભી ક્યાં ગયા છે? દેખાતા નથી તે. અરે આ રહ્યા મોટા ભાભી, તમને દેખાય નહીં ને? બા આડા બેઠા છે હળીખમ, એટલે હું આઈ નો દેખાવ. લે ન્યા હું ખાસામાં કરીને કરો છો? કાંઈ ખતાડવા તો નથી માંડ્યાનું આવી એટલે? ના રે ના ગોગડી બેન, એવું થોડું હોય તમે આવવાનું હતાડવા માંડું. હું તો હતાડી હોય તો તમે વસ્તુ ગોતીને લઈ જાવ એમ સૌ તમારે લઈ જાવી હોય તો. હા એ તમારા બાપનું ઘર છે, હું તો ગમે એ લઈને જાઉં. હા તે લઈ જાવ ને, અમે ક્યાં ના પાડી છે તમને? આખું ઘર લઈ જાવ, અમારે કાંઈ નથી જોતું. તમારા બાપનું હોય તમે બધું લઈને જાવ. મારે ભગવાનની દયાએ બધું સારું છે, તમે રાખો. અમારે કાંઈ નથી જોતું, શાંતિથી અમને આટો દેવા આવવા દો ને તોય બસ. હા અટાણે તેમ કેસ ભગવાનની દયાએ સારું છે, મારે કાંઈ નથી જોતું. ચાહે તે થેલા ભરી ભરીને જાય, મમ્મી મને આ જોઈશી, આ આપો, મારે આ લઈ જાવ છે, ભાભીને કહેજો મારે આ જોઈશી. એટલા થેલા ભરશે ને કે ગાડીમાં નહીં હમે. એ ભાઈ તમે આ થેલીમાં હું લઈને આવ્યા છો? રે મારા છોકરા વાટું ભાગ લઈને આવી છું. મારા નાના નાના છોકરાને ભાગ ન ખાવાય? આ થોડી હું મંગુ ફઈ જેવી છું કાંઈ લઈને ન આવું. આ તો ગોગડી ફઈ છે, બધું લઈને આવે એવા. એક મંગુબેનની પરિસ્થિતિ બિસાડાવની એ રીતની છે એટલે કાંઈ લઈને ન આવી હજી. અને તમારે ભગવાનની દયાએ સારું છે એટલે તમે લઈને આવો બધું. એ ગોગડી બેન પેલા બેહો પછી વાતો કરો, નકર તમારી ભાભીની વાતો તો ખૂટવાની જ નથી. તે બતા તું એકલી આવી તો જમાઈને ન લેતું હોય ભેગું? કીધુંના જમાઈને જોયા જ નથી. મમ્મી તમારા જમાન છે ને ઓફિસેથી નવરા જ ન થાય, કેમ લઈને આવવા? મારે આજે જો એને ઓફિસનું કામ હતું ને તો વહી ગયા. મને કે તું બસમાં વહી જા. એ ગોગડી બેન, તમે આ મંગુબેનના પંચમાસીમાં કેમ આવ્યા જ નહોતા? તમારા મંગુબેન મને ફોન તો કરવી જોઈએ ને. કોણ જાણે શેનો પાવર છે એને એ જ મને નથી ખબર પડતી. ઘરમાં તો મારી જેમ કાંઈ નથી, તો પાવરના પાર નથી તમારા મંગુબેનને. મને તો મંગુબેન એમ કહેતા હતા કે મેં ગોગડીબેનને ફોન કર્યો ને તો ગોગડીબેને કાંઈ ફોન ઉપાડ્યો નહીં. અને જમાઈને કર્યો ને તો જમાઈએ મને એમ કીધું કે અમારી પાસે ટાઈમ હશે ને તો અમે આવશું, નકર નહીં આવો. તે એમની પાસે ટાઈમ ન હોય તો એ ના જ પાડે ને, બિચારાને કેટલું કામ હોય. તો એણે એમ કીધું કે અમે આવશું તો આવશું, એમ તો કીધું. હા તો 5-10 મિનિટ આવી જવાય ને બેન, તમારું ઘર ત્યાં ક્યાં સેટું છે? તમે એક સીમાડો મૂકીને તો રહ્યો છો. એક સીમાડો મૂકી દે એ વાત તમારી સાચી, પણ એ તમારા મંગુબેને કેવું કર્યું છે તમને ખબર છે ને? મારા 5,000 એને મેં ઊંચીના દીધા હતા, હજી એણે મને દીધા નથી. પૈસા હાટુથી અમારો બે બેનોનો વ્યવહાર કટ થયો ને, એ તમારા મંગુબેનને સમજાતું નથી. બેન પણ તમારી પાસે તો એટલા બધા પૈસા છે તો હું તમે 5,000 ને તોડો છો? તમને તમારી બેન વાલી કે 5,000 વાલા? અને બેન જમાઈને કહી દેવાય કે કામ ન કરવાનું હોય, અહીંયા થોડાક ટાઈમ બધાય ટાઈમે દેવાનું હોય, આવે ને બેહે ને એવું કરે તો અમને ખબર પડે કે આ અમારા જમાય છે. હા પણ ટાઈમ હોય તો એ આવે જ છે ને, એ ક્યાં ના પાડે છે નથી આવતા એમ? એની પાસે ટાઈમ જ હવે ન હોય, એટલું એને કામ હોય ને ઓફિસનું કે મારી પાસે બેસવાનો એની પાસે ટાઈમ ન હોય. એવું કામ હું કામનું બેન કે ઘરવાળી પાસે બેહવાનો બે ઘડીનો સમય ન હોય?
આ જો મંગુનો ઘરવાળો જો બિસાડીને અહીંયા તેડી જાય મૂકી જાય, કોઈ દી એમ નથી કીધું કે ભાઈ તું મને તેડી જાય ને તું મૂકી જાય, ને ઘરવાળો તેડી જાય ને મૂકી જાય. હા પણ તમારો મંગુનો ઘરવાળો કાંઈ કમાતો નથી, ખેતી કરે છે, નવરો જ હોય, એને શું કામ હોય? એને આ તમારા જમાઈને કેટલું કામ હોય, ઓફિસનું એટલું વર્ક હોય ને કે છોડું એનું માથું દુખી જાય. તો જે બટાકા એક કોઈક બીજાને ઘરે ન હોય છે, ઓફિસનું એટલું કામ હોય તો નક્કી ન હોય કોઈક બીજાને ઘરે વહી જાય. એટલાય બાપુજી ગાંડા ઘેલા નથી કે કોઈ બીજાને ઘરે જઈને બેહે, એટલી તેને બુદ્ધિ છે કે અમારી જ ઘરે આવે. હા તો હું બેન અમારું કેવું એમ છે કે તમે મંગુ બેનની ને આવ્યા હોત ને બિસાડાને એક તો નણંદે એવું કર્યું, પછી તમે એવું કરો એટલે એને આ પ્રેગ્નન્સીમાં એક તો ખોટું લાગી જશે બહુ. એટલે તમે આવ્યા હોત તો એને સારું તો લાગે તે કેવા માર મોઢે રોતા હતા. કાંઈ રોતી હોય એવું જ લાગતું નહોતી. ફોટા કેવા સારા પાડ્યા છે બધાય, તમે મૂક્યા હતા, મેં જોયું તમારું સ્ટેટસ, બહુ જ સારા ફોટા પાડ્યા છે. એટલા બધા પૈસા છે નહીં તો આવું બધું ડેકોરેશન ને હસડી હોટલ રાખી, તો એવું બધું એણે કરી ક્યાંથી થઈ ગઈ? ઈ તો એને થોડીક બચત કરી હતી ને એના પૈસાથી એને કર્યું છે, કોઈ પાસેથી માગી સૂકીને નથી કર્યું. હા હવે થોડી માગે, તેવર તો નથી કોઈના માગેલ પૈસા દેવાની. કાંઈ વાંધો નહીં બેન, તમે આ પંચમાસીમાં જ નથી આવ્યા પણ શ્રીમતમાં તો આવજો. એ શ્રીમત તો આપણે લઈને જવાનું હોય, એની ભલે ને ઘરે હોય પણ અમારા તરફથી તો તમે આવજો, હું તમને અગાઉ કહી દઉં છું. જો હું તમને બધાને અગાઉ કહી દઉં છું, પછી ન કહેતા કે કીધું નહીં. તમારા જમાઈ મને આવવા દે તો હું આવે. એને તો બહુ જ ખીચ ચડી છે, 5,000 નથી દીધા ને તે. શીકણી પેટનો છે જમાઈ, ઓમ કરોડોનું કમાય છે અને 5,000 ને રોવે છે. બે બેનનો સંબંધ બગાડ નાખ્યો વહરાએ. તમે કેટલામાં કરાવ્યા? મારે કયુંનું તમને પૂછવું હતું પણ આ વાતોમાં વળગી ગયા ને એટલે પૂછાણું નહીં. મસ્તીના પીળા વાળ કરાવ્યા શું? મને એમ થાય છે કે હું કરાવું. આ તો થયા છે 10,000ના. ખબર છે તમારા જમાઈએ કીધું જા તારે જેવા વાળ કરાવવા હોય ને એવા કરાવીએ. તમારા જમાઈ મને કોઈ દી ના નથી પાડતા હો. એટલે તો હું કરાવી આવી છું, આ 10,000ના થયા. ભાઈ એક કલરના શું કરાવ્યા? કલરના કરાવ્યા હોત તો જમાઈને કંઈક વધારે ગમત. જમાઈને આડું હાલવું બહુ ગમે છે ને, નકરા પોપટિયા જ પાયરવા છે. તો તમે એવા વાળ કરી નાખત તો પોપટિયા થઈ જાત તમે. મમ્મી તમારા બાઈને સમજાઈ દેજો, મને ભલે ગમે એ કે પણ તમારા જમાઈને કાંઈ ન કહેવી જોઈએ. મેં તો ક્યાં કાંઈ બીજું કીધું, મેં તો હાસુ છે એ જ કીધું ને. કાંઈ વાંધો નહીં, રોકાઈને જાજો તો બાર દી ખેલા ભર દે હે મમ્મી તમને. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. અને જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હા કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. કોને અવાજ જમાય છે ઈ પણ કહેજો. તો ટાટા બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.